અરે તું શું આમ ઢીંગલાની જેમ ઊભો છે? કર કાંઈક. જો શેખર, હું તને કહી દઉં છું, પપ્પાના પેન્શનના પૈસા આપણા જ હાથમાં આવવા જોઈએ. એક પણ રૂપિયો બીજા કોઈને ના મળવો જોઈએ. અરે તું આ ઘરનો મોટો દીકરો છે. આજ દિવસ સુધી પપ્પાની સેવા તે એકલા હાથે તો કરી છે, તો એમના પૈસા પર પણ હક તારો જ લાગે કે નહીં? મેં તને કઈ પૂછ્યું? કહ્યું? તું મને કઈ કહીશ નહીં ને? તો પછી હું જેમ કહું છું એમ ચૂપચાપ કરવા માંડ. તને તો ખબર જ છે ને, આ ચાંદની બોલે નહીં, અને જો બોલે તો ઇતિહાસ લખી નાખે છે. હવે ઊભો શું છે? જા કામે લાગ. અરે જા. આવો 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 જાનકીબેન, પધારો પધારો. નોકરાણી થઈને શેઠાણીના રૂમની બહાર આમ કાન માંડીને વાતો સાંભળવાની આદત સરસ લાગી ગઈ છે નહીં? બહુ જ સરસ. અરે ભાઈ, તમને અમારાથી કંઈ પણ કહેવાય નહીં ને? પપ્પા તમને આણામાં લાવેલા હતા તો પછી. પણ જોએ છોકરી, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. પપ્પા ભલે તને દીકરી દીકરી કરે, પણ તું આ ઘરની નોકરાણી છે. શું છે? નોકરાણી. એટલે માપમાં રહેજે, નહીતર માપી નાખીશ. સમજી ગઈ ને? અને તારી જગ્યા આ ચાંદનીના જૂતીમાં. મમ્મી, તમે, હું હમણાં તમારી જ વાત કરતી હતી આ જાનકીને. હું એ જ કહેતી હતી કે મમ્મીની જૂતી પણ ઘસાઈ જાય ને તો પણ મમ્મી નવા ચપ્પલ લેવાને બદલે બીજા બધા માટે કંઈક ને કંઈક લઈ આવશે. હેને? હેને જાનકી? હમણાં હું આજ બધી વાત કરતી હતી ને, કેટલી સારી રીતે. જુઓ જુઓ, તમારી દીકરી પણ એ જ કહે છે. પણ મમ્મી, હવે બહુ થયું. હા, તમે ઘણું કર્યું આ ઘર માટે. હવે અમારો સમય આવી ગયો છે. તમારી બધી જવાબદારી અમે ઉપાડીશું. હા. અરે અરે જાનકી, તું શું કરે છે? તને કેટલી વાર કહ્યું છે ને, તારે અમારા કામ નહીં કરવાના. અરે તું આ ઘરની દીકરી છે. અમે બધા તારાથી મોટા છીએ. તારું કામ અમે કરીશું. લાવ, આપી દે મને, હું લઈ જાઉં છું. અને તમે બંને મા દીકરી બેસીને વાતો કરો. હું લઈ જાઉં છું.